સ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે આપણી સાથે છે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી. ભરતસિંહ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. સૌથી પહેલો પ્રશ્ન તો એ કે સૌથી વધારે સમય આપને મળ્યો પ્રચાર માટેનો, કેવો પ્રચાર કેવો ચાલી રહ્યો છે અત્યારે? લોકોની વચ્ચે રહેવું, લોકોની સાથે રહેવું, એમના સુખ દુઃખ, એમની વાતો, એમના કનેક્ટિવિટી, એનાથી આનંદ મળે છે, ગમે છે, જાણવા મળે છે, શીખવા મળે છે, માર્ગદર્શન મળે છે, પ્રોત્સાહન મળે છે અને ખૂબ આનંદ થાય છે. અને સાથે સાથે ભવિષ્યમાં શું કરવું જોઈએ એની દિશા પણ એમાંથી સ્પષ્ટ રીતે મળે છે. હરીફાઈ કેવા પ્રકારની જોઈ રહ્યા છો? જે સાંસદ હતા તમારી આણંદના દિલીપ પટેલ, તેમને અત્યારે ભાજપે રિપીટ નથી કર્યા, તેમની સ્થાને બીજા મિતેશભાઈ છે. હરીફાઈ કેવી જોઈ રહ્યા છો? હું હરીફાઈને કોંગ્રેસની વિચારધારા અને ભાજપની વિચારધારા પ્રમાણે જોઉં છું. સ્વાભાવિક જ રીતે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ રહેલો છે. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલથી શરૂ કરીને બાબુભાઈ જસભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, ઈશ્વરભાઈ ચાવડા એવા દિગ્ગજ નેતાઓએ નેતૃત્વ પૂરું પાડ્યું છે, માધવલાલ શાહે. ત્યારે આ વિસ્તાર હંમેશા સામાન્ય વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો માટે કામ કરનારો, એવી વિચારસરણીને સમર્થન આપનારો, કોંગ્રેસને સમર્થન આપનારો આ વિસ્તાર છે. એટલે અમારી વિચારધારાને આધારે અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ. પછી હવે તો હાર્દિક પટેલ પણ સત્તાવાર કોંગ્રેસમાં આવી ગયા છે. સ્ટાર પ્રચારકોની વાત કરીએ, સ્ટાર પ્રચારકમાં પણ તેઓ સામેલ છે. આપના મત ક્ષેત્રમાં સ્ટાર પ્રચારકો કોણ કોણ આવી રહ્યા છે? મારે ત્યાં અમે રિક્વેસ્ટ કરી છે શત્રુઘ્ન સિંહાજીને. 20મી શનિવારે આણંદ ખાતે શત્રુઘ્ન સિંહાજી આવવાના છે. અચ્છા, થોડા સમય પહેલાંની વાત કરી, જ્યારે આપ પ્રચારમાં પણ હતા. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ હવે આખરે છોડી દીધું છે અને એકદમ પછાડા કર્યા બાદ કોઈ ફરક પડશે લાગે છે આપને? હું સમય સાથે એને જોઉં છું કે સમય પ્રૂવ કરી શકે કે શું પરિણામ આવશે. રાજકારણમાં અનેક બનાવો બને છે, પણ પરિણામ તો જ્યારે પરીક્ષા લેવાઈ જાય, એટલે કે લોકસભાની ચૂંટણી પૂરી થાય ત્યારે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં શું પરિણામ આવે છે એના પરથી નિર્ણય કરી શકાય, નક્કી કરી શકાય. શંકરસિંહ વાઘેલાનું નાનું વર્ઝન તરીકે જોઈ શકાય ખરું? કારણ કે હું બહુ સરખામણીમાં પડતો નથી અને વ્યક્તિવાદમાં પડતો નથી. વ્યક્તિ વિશેષ માટે હું મારા બહુ કોમેન્ટ આપવાની મારી ટેવ નથી. બિલકુલ. માનવામાં એવું આવી રહ્યું છે કે કોંગ્રેસ આ વખતે 6 થી 7 બેઠકો જે છે તેની પર ચોક્કસથી જીત મેળવશે. ભાજપનું જે 26માંથી 26 બેઠક જીતવાનું જે લક્ષ્યાંક છે તેમાં ગાબડું પાડનાર ભરતસિંહ સોલંકી એક હશે તેવું માનવામાં આવી રહ્યું છે. ભરતસિંહ સોલંકી સિવાય મારી દ્રષ્ટિએ 16 કરતાં વધારે બેઠકો પર કોંગ્રેસની જીત થશે. અંડરકરન્ટ ધીમે ધીમે કોંગ્રેસ તરફ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને જાકારો મળી રહ્યો છે. તેમના નેતાઓની સભાઓ ફ્લોપ જઈ રહી છે. 2004માં જેમ ભારતીય જનતા પાર્ટીનું ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર હતું, એ પરિસ્થિતિ જે થઈ હતી એ પરિસ્થિતિનું રિપીટેશન 2019માં થવાનું છે અને કોંગ્રેસ ફરીથી ઉભરીને UPA 3 દ્વારા સરકાર રચશે અને રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે. અચ્છા, એક વાત એ પણ પૂછવાનું મન થાય, કારણ કે જે રીતે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો અને તેમાં સૌથી મહત્વનું જે હોય તે ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ન્યાય જે પ્રોજેક્ટ આખો હતો, લોકો સુધી એ પ્રોજેક્ટ હજી સુધી પહોંચ્યો નથી અથવા લોકોને વિશ્વાસ નથી બેસી રહ્યો કે આ પ્રોજેક્ટ ખરેખર અસરકારક નીવડશે કે કેમ. શા માટે? ધીમે ધીમે સમય જતાં લોકો જ્યારે સરખામણી કરશે ભારતીય જનતા પાર્ટીની, કોંગ્રેસની વિશ્વાસનીયતાની, કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકાય કે કેમ, આ 5 વર્ષના ગાળામાં પ્રજાએ જોઈ લીધું કે પ્રજાનો ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે અને આ 5 વર્ષના ગાળામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો લોકોએ વિચાર કર્યો. ત્યારે લોકોને વિશ્વાસ બેઠો કે રાહુલ ગાંધી જે કહે છે એ કરી બતાવે છે અને કોંગ્રેસના કાર્યકરોને પણ એમણે એ શીખવાડ્યું છે કે પ્રજાને જે વચન આપો તે પાળી બતાવો. અને એ માટે આ વખતે ચોક્કસપણે ન્યાયની જે યોજના રાહુલ ગાંધી લઈ આવ્યા છે એ ધીમે ધીમે સારી વાત છે, વાસ્તવિક વાત છે. એ કેવી રીતે બને એ માટે લોકો સ્વાભાવિક રીતે વિચાર કરે છે, પણ એને સમજાવવામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ચોક્કસ સફળ થશે. મતદારોના મનમાં હજી પણ એવું છે કે માની લે ચલો કોંગ્રેસ પાર્ટી આવી પણ ગઈ 2019ની ચૂંટણી પછી, 72,000 લાવશે કેવી રીતે, લોકોના ખાતામાં આપશે કેવી રીતે? ભાજપનું જે 15 લાખ આપવાનું જે આખી ઘટના હતી તે બાદ લોકોને ભરોસો ઉઠી ગયો છે કે ખરેખર કોંગ્રેસ પાર્ટી પર જો આ ચૂંટણી ઢંઢેરો છે તેના પર લોકોને વિશ્વાસ નથી. જે પ્રકારે વિશ્વના ટોપ અર્થશાસ્ત્રીઓ દ્વારા ડૉક્ટર મનમોહનસિંહ, રઘુરામ રાજન, નોબેલ પ્રાઇઝ વિનર, એમની કમિટી દ્વારા આ યોજના ઘડી કાઢવામાં આવી,
જે પ્રકારે આ દેશના ઉદ્યોગપતિઓના 3.5 લાખ કરોડ જેટલા NPA માફ કરવામાં આવ્યા, એ માફ નહીં કરીને એ જ પૈસા સ્વાભાવિક જ રીતે ગરીબો માટેની યોજના, ન્યાય માટે વપરાશે અને આ યોજનાથી ગરીબોની ગરીબી તો દૂર થશે, 12,000ની આવક તો થશે, 72,000ની એમની આવક તો વધશે, પણ સાથે સાથે એ પૈસા મની સર્ક્યુલેશનમાં આવશે, કારણ કે એ પૈસા જે ગરીબ પરિવારને, સામાન્ય પરિવારને મળશે એ રાશન ખરીદશે, કપડાં ખરીદશે, વાસણ ખરીદશે, કોઈ બીજી વસ્તુ ખરીદશે અને એ જે સાયકલમાં આવશે એને કારણે વેપાર ધંધા વધશે. અને રાહુલજીએ જે વચન આપ્યું છે કે નવા યુવાનોને 3 વર્ષ સુધી લાયસન્સ લેવાનું નહીં અને 3 વર્ષ સુધી કોઈ ટેક્સ ભરવાનું નહીં, એ દ્વારા એક નવી ઇકોનોમિક સાયકલને સ્પીડઅપ કરવામાં આવશે, જે બુસ્ટઅપ કરશે આ દેશના અર્થતંત્રને અને ફરી દેશની ગાડી જે પાટા પરથી ઉતરી ગઈ છે એ ગાડી ફરી પાટા પર આવશે. અચ્છા, તમે યુવાનોની વાત કરી. 2017નું વર્ષ હતું, વિધાનસભાની ચૂંટણી હતી, જેમાં એક કરંટ પણ જોવા મળ્યો. કોંગ્રેસે તે સારું પ્રદર્શન પણ કરી શકી ભૂતકાળ કરતાં. એ વખતે એક તીકડી હતી કોંગ્રેસ પાસે. હાર્દિક પટેલ હતા, અલ્પેશ ઠાકોર હતા, જિગ્નેશ મેવાણી હતા. હાર્દિક પટેલ તે વખતે પાર્ટીમાં સક્રિય ન હતા અને પ્રાથમિક પદે પણ ન હતા. હવે ધીરે ધીરે આ જે તીકડી છે તેમાંથી ખાલી હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસમાં રહ્યા છે. જિગ્નેશ મેવાણી પણ ગુજરાતની બહાર એટલા ઓછા રહે છે. અલ્પેશ ઠાકોર તો કોંગ્રેસમાં જ નથી. તો કોંગ્રેસને આનો ફાયદો કે નુકસાન? સ્વાભાવિક જ રીતે જે યુવાનો જોડાય છે, ચળવળમાં, મૂવમેન્ટમાં જોડાય છે, વિચારધારાથી જોડાય છે, કાર્યોથી જોડાય છે, સમજ એમની એ છે કે અમે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. એટલે જે દિશા યુવાનોએ પકડી છે એમાંથી કદાચ કોઈ આઘું પાછું થાય તો યુવાનો દિશા બદલી કાઢે છે એવું માનવાને કોઈ કારણ નથી. વ્યક્તિ નેતૃત્વની સાથે સાથે વિચાર નેતૃત્વ, એ વિચાર નેતૃત્વને વળગીને આજે તમે જોશો તો ગુજરાતના યુવાનો જે પ્રકારે 2 કરોડની નોકરીઓ નરેન્દ્ર મોદીએ આપવાની વચન આપ્યું હતું એનો દ્રોહ થયો છે, એનાથી ગુસ્સામાં છે અને સ્વાભાવિકપણે રાહુલ ગાંધી નવી નોકરીઓ આપી શકશે એ પૂરી શ્રદ્ધા સાથે કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે. અચ્છા, આપ તો પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છો. કોંગ્રેસ વિશ્વાસઘાતમાં માને છે? કોંગ્રેસ કોઈ વિશ્વાસઘાત કે કોઈ વિચારમાં માનતી નથી. કોંગ્રેસ સમજદારીપૂર્વકની રાજનીતિ કરે છે કે જે કોંગ્રેસની ફિલોસોફી, આઈડિયોલોજી રહી છે એને વળગીને આગળ વધતી રહે છે. તો અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસ છોડીને ગયા ત્યારે તેમણે ગંભીર આરોપ એ પણ લગાવ્યા કે પ્રભારી તેમની વાત નથી માની રહ્યા, જે ગુજરાતનું નેતૃત્વ છે તે તેમની વાત નથી માની રહ્યું. ચૂંટણી સમયે આ પ્રકારનું જે નિવેદન તેમણે આપ્યું, કોંગ્રેસ પક્ષ ધીરે ધીરે ઉપર આવી રહી છે, આવા પ્રકારનું જે નિવેદન હતું તે કેટલું ડેમેજ કરી શકે? સ્વાભાવિક જ રીતે એમણે પોતાની નારાજગી વ્યક્ત કરી, પણ એ નારાજગી કેટલે અંશે વ્યાજબી છે એનું પૃથક્કરણ એનાલિસિસ કર્યા પછી જ એ વાત પર કોઈ દિશા નિર્દેશ કરી શકાય. સ્વાભાવિક જ રીતે કોંગ્રેસે શાંતિ જાળવી છે અને મુખ્ય પ્રવાહમાં રહેનારા સામાન્ય વર્ગના લોકોને જોડી રાખ્યા. પગલાં લેશે કોંગ્રેસ? કારણ કે આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ જ ગણી શકાય. કોંગ્રેસ આના પર વિચાર કરીને નિર્ણય કરશે. અચ્છા, અને એક સવાલ એ પણ થાય કે વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પણ અમરેલીથી લડી રહ્યા છે. પછીના સમીકરણો કેવા પ્રકારના હશે જો પરેશભાઈ દિલ્હીની દોડમાં આગળ? પરેશભાઈ 100% ચૂંટાવાના છે, સારા મતથી ચૂંટાવાના છે અને એ ચૂંટાઈ ગયા પછી સ્વાભાવિક જ રીતે એક વ્યક્તિ 2 હોદ્દા પર બંધારણીય રીતે પણ રહી ન શકે. પાર્લામેન્ટનો મેમ્બર ધારાસભ્ય ન રહી શકે, ધારાસભ્ય પાર્લામેન્ટનો મેમ્બર ન રહી શકે. એને વિધિન ટાઈમ લિમિટ 2માંથી એક પસંદ કરવું પડે. તો સ્વાભાવિક જ રીતે હાઈકમાન્ડ સાથે ચર્ચા, વિચારણા, વિમર્શ કર્યા પછી એનો નિર્ણય કરવામાં આવશે. અચ્છા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે. તો એ વાતમાં કેટલી ખરાઈ છે કે અમિત શાહનું નામ જેવું ડિક્લેર થયું, કોંગ્રેસે પોતાના સમીકરણો બદલવાની ફરજ પડી, એ વાત સાચી છે ખરી? અમિત શાહ બુરી રીતે ફસાયેલા છે. એમની સભાઓ, એમની રેલીઓ ફ્લોપ જાય છે, કેન્સલ કરવી પડે છે, ખુરશીઓ ખાલી રહે છે. આ વખતે કંઈક અજુગતું પરિણામ આવે તો પણ નવાઈ નહીં, એ વાત તમે વિચાર કરજો. ચૂંટણીનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે. અલગ અલગ નેતાઓ જે છે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, રાજકીય પાર્ટીના, મતદારોને રીઝવવામાં એટલા બધા મશગુલ થઈ ગયા છે કે બેફાટ પોતાના વચનો છે તે આપી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવ જોઈ લઈએ, કોંગ્રેસના પણ અનેક જે નેતાઓ છે તે પણ જોઈ લઈએ. આ આખી જે પરિસ્થિતિ છે તેનાથી મતદારોને કેવી અસર પડશે? મતદારો ખૂબ હોશિયાર છે, કોઠાસૂઝવાળા છે અને સમજદાર છે. એટલે મતદારો કોઈ પણ પ્રલોભનો, કોઈ પણ વાત, ભારતીય જનતા પાર્ટી પાસે એટલા બધા 2 નંબરના કાળા નાણાં ભેગા થયા છે
કે મતદારને 10,000 રૂપિયા સુધી રોકડા આપીને પણ મત ખરીદવાનો પ્રયત્ન કરશે, અને તેમ છતાંય મતદારો આ વખતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે. અચ્છા, તમને એક સવાલ હું એ પણ પૂછું, અલ્પેશ ઠાકોર સંબંધિત સવાલ છે. તેમણે તમારી સમક્ષ પણ અનેક તેમની નારાજગીની રજૂઆતો કરી હતી. દિલ્હી ગયા હતા તે પહેલાં પણ આપને રજૂઆત કરી હશે, અથવા તો આપને ખબર પણ હશે. અલ્પેશ ઠાકોરની મુખ્ય માંગ શું હતી? અલ્પેશભાઈ પોતાની વાત પોતાના કાર્યકર્તાઓ ટેકેદારો માટેની એમની માંગ હતી. એ અંગે પક્ષ પણ વિચાર કરતો હતો. આમાં સમય બળવાન હોય છે કે સમયે યોગ્ય નિર્ણય લેવાય કે ન લેવાય, એના કારણે કેટલીક વાર અસંતોષ વ્યક્ત થતો હોય છે. તમે માનો છો કે 7 મહિનામાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પાર્ટી જેટલું પણ આપ્યું, તેમની શરૂઆતી તબક્કાથી અત્યાર સુધી જોઈએ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું, એઆઈસીસીમાં પણ તેમને સ્થાન આપવામાં આવ્યું, વિધાનસભાની ટિકિટ સુદ્ધા તેમને આપવામાં આવી. તે બાદ તેમણે આ જે આખી વસ્તુ કરી, જે કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા, લાગે છે કે અલ્પેશભાઈએ મોટી ભૂલ કરી? કોંગ્રેસ છોડવાનો અથવા કોંગ્રેસના મુખ્ય હોદ્દાઓ પરથી રાજીનામું આપવાનો આ વિશ્લેષણનો સવાલ છે, વિચાર માંગી લેવો છે. આ સવાલનો જવાબ અલ્પેશભાઈ ઠાકોર સિવાય બીજા કોઈ આપી શકે એમ નથી. આણંદની વાત કરીએ. આણંદમાં અત્યારે પ્રચાર માટે પણ ફરી રહ્યા છો. લોકોના કયા મુખ્ય અહીંયા સ્થાનિક મુદ્દાઓ છે કે જે પૂર્વ સાંસદ એટલે કે દિલીપભાઈએ કર્યા નથી? કામો તો ઘણા બધાની વાત છે કે જે અધૂરા છે, સ્વાભાવિક જ રીતે યુપીએ સરકારમાં શરૂ થયેલા, જેમ કે અમે 660 મેગાવોટના 2 પાવર પ્લાન્ટ ધુવારણમાં લાવવાના હતા, એ અભરાઈએ ચડાવી દેવામાં આવ્યા. ફૂડ પ્રોસેસિંગ ઝોન જે આણંદમાં લાવવાનો હતો, અહીંયાથી ખસેડીને અમદાવાદમાં લઈ જવામાં આવ્યો. સેન્ટ્રલ યુનિવર્સિટી તરીકે એસપી યુનિવર્સિટીને કન્વર્ટ કરવાની વાત હતી, એ પણ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવી. આણંદને સિવિલ હોસ્પિટલ નથી મળી. અમે ઈચ્છીએ છીએ કે એમ્સની કક્ષાની હોસ્પિટલ અહીંયા મળે. અહીંયા ઇંગ્લિશ મીડિયમની સારી સ્કૂલો થાય. કાંઠાગાળામાં પીવાનું પાણી ખારાશવાળું છે, તો અમારા બદલપુરથી તિથોર સુધીનો આડબંધ બંધાય, જેના કારણે ખારાશ ઘટે ને મીઠું પીવાનું પાણી મળી રહે. યુવાનોની બેરોજગારીનો પ્રશ્ન છે, એટલે અહીંયા થર્મલ પાવર સ્ટેશન પણ આવે અને એના થકી ઉદ્યોગો પણ સ્થપાય અને એ ઉદ્યોગો પણ આપણને રોજગારી આપે, યુવાનોને રોજગારી આપે, એ પણ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. સાથે સાથે ઇલેક્ટ્રોનિક ઝોનના ઉદ્યોગ અહીંયા આવે, જેવા કે મોબાઈલ ફોન અત્યારે ચાઇનામાં બને છે. રાહુલજીની બહુ જ લાગણી છે કે એ જ મોબાઈલ ફોન જો ઇન્ડિયામાં બને તો એક મોટું માર્કેટ ઇન્ડિયાનું છે, જે દ્વારા બહુ મોટી રોજગારી યુવાનોને આપી શકાય એમ છે. આ બધા પ્રયત્નો કરીને આ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય, જેમ મેં કહ્યું કે એમ્સ કક્ષાની હોસ્પિટલ અહીંયા લાવવાનો અમારો પ્રયત્ન રહેશે. રેલવે લાઇન માટે પણ ભાવનગરથી ખંભાતને જોડતી અને વડોદરા થઈને મુંબઈ જતી રેલવે લાઇન માટેનો પણ પ્રયત્ન છે. બગોદરાથી વાસદનો રસ્તો યુપીએ સરકારમાં શરૂ થયો હતો, પણ આ છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ રોડ પૂરો નહીં કર્યો. ઉલટાના ડાયવર્ઝનોને લીધે અનેક યુવાનોના મોટરસાઇકલ પર અકસ્માતને કારણે મોત નીપજ્યા. આ રોડને પણ બહુ ઝડપથી પૂરો કોંગ્રેસની સરકાર કરશે. ખેડૂતોનો અત્યારે જે મુદ્દો છે તે ફરી એક વખત એ જ કેન્દ્ર સ્થાને આવીને ઊભો છે. પાક વીમો મળી નથી રહ્યો, ઉનાળો છે, ચોમાસું ઓછું પડે તેવી એક શક્યતા છે. ખેડૂતો દુઃખી છે અહીંયા? ખેડૂતો ખૂબ દુઃખી છે. 14 કલાકનું વચન આપીને વોટ લઈને ગયા, 8 કલાક પણ વીજળી મળતી નથી અને દિવસે વીજળી મળવાને બદલે રાત્રે વીજળી મળે છે, રોટેશનથી વીજળી મળે છે. અહીંયા આગળ રોજ ભૂંડ અને વાંદરાઓનો ત્રાસ છે, જેના કારણે શાકભાજી, પપૈયા, કેળા આ બધા પાકને પણ નુકસાન થાય છે. જીએસટી નાખવામાં આવ્યો છે બિયારણ પર, ખાતર પર, જંતુનાશક દવાઓ પર, એના કારણે. અને ખેડૂતના જે સાધનો, ટ્રેક્ટરો વગેરે પર પણ જીએસટી નાખવામાં આવ્યો છે, એ મોંઘવારી છે. પેટ્રોલ ડીઝલના ભાવે તો માઝા મૂકી છે, એના કારણે પણ ખેડૂતો બહુ ત્રસ્ત છે, કારણ કે જ્યાં ડમકીથી ડીઝલથી એમને ચલાવવાના એન્જિન ચલાવવાના આવે છે, એ મુશ્કેલી પડે છે. એટલે અને એનાથી ઓન ટોપ ઓફ દેટ ખેડૂતને જે વ્યાજબી ભાવ મળવા જોઈએ, ટેકાના ભાવ મળવા જોઈએ, એ ટેકાના ભાવ નથી મળતા. એ એના માટે બહુ દુઃખની વાત છે. ખેડૂત અત્યારે અહીંયા આણંદ જિલ્લામાં પ્રમાણમાં શાંત દેખાય, ટોલરન્ટ દેખાય,
પણ આવનારા સમયમાં ખેડૂત જડબાતોડ જવાબ ભાજપને આપશે. અચ્છા, સમયનો અભાવ છે. એક અંતિમ સવાલ આપને પૂછી લઉં. આપને પોતાને પણ આત્મવિશ્વાસ છે કે આણંદની જનતા આપને જીત અપાવશે? કેટલી લીડથી ભરતસિંહ સોલંકી જીત મેળવશે? જનતા જનાર્દનના આશીર્વાદ પહેલા પણ મળ્યા હતા. અત્યારે ખૂબ ફરવાનું થાય છે, લોકોને મળવાનું થાય છે, કનેક્ટિવિટી થાય છે, ખૂબ પ્રેમ મળે છે, ખૂબ આશીર્વાદ મળે છે, ખૂબ સલાહ સૂચન પણ મળે છે. ભવિષ્યમાં આ પ્રમાણે કરજો એવી પણ એમની રજૂઆત હોય છે, સૂચનના સ્વરૂપમાં પણ હોય છે. એટલે એમ લાગે છે કે આ વખતે ખૂબ સારો પ્રતિસાદ મને ચોક્કસપણે મળી રહેશે. ભાજપથી જનતા અત્યારે ત્રસ્ત છે. ખેડૂતો પણ જે વાયદા કરવામાં આવે છે તે પૂર્ણ નથી થયા. 14 કલાકની વીજળી આપવાનું વચન આપ્યું, 8 કલાક પણ પૂરતી વીજળી મળતી નથી. દિવસે આપવાનું કહ્યું હતું, એને બદલે રાત્રે આપે, રોટેશન દ્વારા આપે. ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ પર પણ જીએસટી નાખવામાં આવ્યો છે. એને ટેકાના ભાવ પણ મળતા નથી. અને આ વિસ્તારમાં ખાસ કરીને રોજ ભૂંડ અને વાંદરાઓનો ત્રાસ વધ્યો છે, જેથી શાકભાજી, ફળફળાદી, બટાકા, પપૈયા પકવતા ખેડૂતોને પણ બહુ હેરાનગતિની પરિસ્થિતિ છે. ખેડૂતને બહાર લાવવામાં એને જે પ્રોત્સાહિત કરવો જોઈએ, એને લોન, બીજી એને કરજા મુક્ત ખેડૂત રહે એ માટેની કોઈ વ્યવસ્થા નથી. વીમા યોજનાઓનો અમલ બરાબર થતો નથી. એટલે ખેડૂત ત્રસ્ત છે. પણ અહીંનો ખેડૂત દેખીતી રીતે આંદોલનમાં સીધો જોડાયો નથી. પણ ચૂંટણી ટાણે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સામે મતદાન કરવાનું આવશે ત્યારે જબરજસ્ત રીતે મતદાન એની સામે કરશે. બિલકુલ. તો પ્રચારની વચ્ચે પણ આપણે સમય ફાળવ્યો એની માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, પરંતુ અગત્યની તમામ પળે પળની અપડેટ માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.